નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મોજમાં? તો આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગૌસના નિયમના અલગ અલગ ઉપયોગો સમજવાના છે. એમાં એક પહેલો ઉપયોગ છે, ગૌસના નિયમનો ઉપયોગ કરી તમે અનંત લંબાઈના તારનું વિદ્યુત ક્ષેત્ર ગણી શકો ખરા. તો પહેલો આજનો આઈએમપી ટોપિક કે અનંત લંબાઈના તારનું વિદ્યુત ક્ષેત્ર. તો પહેલાં જ તમારે જરૂર શું પડશે? અનંત લંબાઈનો તાર જ લેવો પડે. તો તાર લઈ લઈએ આપણે. બીજું શું? તો એક આ અતિ લાંબો તાર ધ્યાનમાં લઈએ આપણે, અનંત લંબાઈનો. આ આપણો તાર છે ભાઈ, માર્કેટમાંથી લાવેલા છીએ, પૈસાની ચિંતા કરતા નહીં. ઓકે, આ તાર ઉપર છે એ ધન વિદ્યુત ભાર અત્યારે સતત રીતે વિતરિત થયેલો છે. તો બોલો બાળકો, આ વિદ્યુત ભારનું કેવું વિતરણ કહેવાય? રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ કે કદ વિતરણ? તો કે રેખીય વિતરણ, બરાબર ને? કારણ કે તાર હોય એ રેખા કહેવાય, રેખા ઉપર જે વિદ્યુત ભાર હોય એને રેખીય વિતરણ કહેવાય. એટલે અહીંયા વિદ્યુત ભારનું રેખીય વિતરણ દર્શાવે છે. ને આ તાર છે એની જે રેખીય ઘનતા છે એને હું કીધું લેમડા. ઓકે, આ વિદ્યુત ભારો છે એ પોતે પોતાનું હું ઉત્પન્ન કરશે કે વિદ્યુત ક્ષેત્ર. હવે ધન વિદ્યુત ભારો હોય એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ બહાર જતી દિશામાં હોય. તો આ આપણી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ થઈ ગઈ. ટૂંકમાં 3 ક્ષેત્ર રેખાઓ ધ્યાનમાં લઈએ. બહુ વધારે ખર્ચો નથી કરવો આપણે, બહાર જતી દિશામાં હશે. ને આ બાજુ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હશે કે નહીં? આ બાજુ આમ બહાર આવતી હોય કે નહીં? આવે હો. આમ ક્ષેત્ર રેખાઓ અંદર પણ જતી હોય કે નહીં? એટલે ક્ષેત્ર રેખાઓ છે ને એ ચારે દિશાઓમાં ફેલાયેલી હોય. પણ યાદ રાખજો, અત્યારે તારને કઈ રીતે હશે? લંબ રૂપે. તો આ વિદ્યુત ક્ષેત્ર ઈની દિશા થઈ ગઈ. જો આ વિદ્યુત ભાર ઋણ હોત ને તો આ રેખીય ઘનતા માઇનસ આવે અને આ ક્ષેત્ર રેખાઓ દાખલ થતી દિશામાં હોત, ટૂંકમાં અંદર તરફ હોત. હવે આપણો પ્રશ્ન શું છે એ તમને કહું. તો આ અનંત લંબાઈનો જે તાર છે ને એનાથી મારે આર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. અહીંયા એક આ તાર છે એનાથી આર અંતરે આવેલા બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે. અહીંયા જે આર અંતરે આવેલું બિંદુ છે ને આ મારે વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. તો આ ત્રણે બિંદુ છે ને એ તારથી સમાન અંતરે આવેલા છે. એટલે ત્રણે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સમાન. અહીંયા પી કહી દો, અહીંયા ક્યુ કહી દો અને અહીંયા આર કહી દો. હવે અહીંયા ગૌસના નિયમનો ઉપયોગ કરીને ગણવાનું છે. હવે ગૌસનો નિયમ તમારે ઉપયોગ કરવો હોય તમારે બંધ પૃષ્ઠની જરૂર પડે. તો પહેલાં તો બંધ પૃષ્ઠ માર્કેટમાંથી લાવો. તો માર્કેટમાંથી સરળ અને સિમ્પલ પડે એવું બંધ પૃષ્ઠ લાવશું આપણે, નળાકાર આકારનું. કેવું? તો અહીંયા બંધ નળાકાર આપણે પૃષ્ઠ ધ્યાનમાં લેશું, ગણતરીમાં સરળતા રહે ને એટલા માટે. લ્યો, આ જે બંધ પૃષ્ઠ છે એની લંબાઈ લીલી આપણે એલ. જેટલા અંતરે ગણવાનું છે ને એટલી ત્રિજ્યાનું લેવાનું, એ ખાસ ધ્યાન રાખજો. તો બંધ પૃષ્ઠની અંદર જો તમારે વિદ્યુત ભાર ધ્યાનમાં લેવો હોય તો બંધ પૃષ્ઠની અંદર આટલો વિદ્યુત ભાર છે. કેટલી લંબાઈ સુધી હશે? તો કે તારની એલ લંબાઈ જેટલી સુધી હશે ટૂંકમાં. તો થોડાક વાક્ય લખી નાખીએ આપણે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લેમડા જેટલી રેખીય ઘનતા ધરાવતા અનંત લંબાઈના તાર પર વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલો છે.
રીતે વિતરિત થયેલો છે. ખોટું તો નથી લખ્યું ને આપણે જુઓ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લેમ્બડા જેટલી રેખીય ઘનતા ધરાવતા અનંત લંબાઈના તાર પર વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો છે. બીજું વાક્ય લખીએ આપણે કે તારથી આર જેટલા લંબ અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે કેટલી લંબાઈનો? તો કે L લંબાઈનું અને R ત્રિજ્યાનું બંધ કેવા આકારનું? તો કે નળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લેતા. તો ટૂંકમાં એને ધ્યાનમાં રાખજો. બસ આ બે વાક્ય ખાસ લખવાના છે. તો હવે આપણે આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ ગણી નાખીએ પહેલાં, પછી બધું કામ કરીએ. તો પહેલાં શું આવશે? બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ. હા, બંધ પૃષ્ઠ છે એને પછી 3 સપાટી છે, ઉપરની સપાટી, નીચેની સપાટી અને વક્ર સપાટી. તો પહેલાં ઉપરની સપાટીનું ફ્લક્સ ગણો અને 1 આપી દો, પછી નીચેની સપાટીનું ફ્લક્સ ગણો એને 2 નંબર આપી દો, અને ત્રીજી વક્ર સપાટી છે તેને 3ના તમે ફ્લક્સ ગણો અને 3નો તમે સરવાળો કરશો એટલે કુલ ફ્લક્સ મળશે. તો પહેલાં લખીએ આપણે ઉપરની સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ. તો એને આપણે કહી દઈએ φ1. તો ફ્લક્સનું સૂત્ર શું છે? E ડેલ્ટા S cos θ. આ થીટો એટલે શું? તો કે E અને ડેલ્ટા S વચ્ચેનો ખૂણો. તો ઉપરની સપાટીએ તમે થોડોક વિચાર કરો તો ઉપરની સપાટીએ વિદ્યુત ક્ષેત્ર તો આ દિશામાં છે. ડેલ્ટા S ક્યાં હશે? તો કે આવડો આ જે વર્તુળાકાર છે એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય? એના સમતલને લંબરૂપે, એટલે ડેલ્ટા S આમ આવશે. તો ઉપરની સપાટીમાં E અને ડેલ્ટા S વચ્ચેનો ખૂણો કેટલો થવાનો? 90 ડિગ્રી. એટલે થીટા બરાબર કેટલા મૂકશો? ડાયરેક્ટ આપણે 90 ડિગ્રી. ને cos 90 ની કિંમત થાય 0, એટલે આ બધું 0 થઈ ગયું કે નહીં? એટલે φ1 કેટલા આવ્યા? 0. જો આને સમીકરણ નંબર આપી જોઈએ. હવે રસ છે આપણને નીચેની સપાટીમાં, તો લખો નીચેની સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ. એને કહી દો φ2. તો સૂત્ર શું આવશે? કહો E ડેલ્ટા S cos θ. તો નીચેની સપાટીમાં તમે જુઓ તો વિદ્યુત ક્ષેત્ર કંઈક આમ છે. આનો ક્ષેત્રફળ સદિશ એના સમતલને લંબરૂપે આવશે ડેલ્ટા S. તો નીચેની સપાટીમાં E અને ડેલ્ટા S 90 ડિગ્રી હશે, એટલે થીટા બરાબર કેટલા મૂકશો? 90 ડિગ્રી. અને cos 90 ની કિંમત કેટલી થાય? 0. ને આ 0 થાય એટલે બધુંય 0 થઈ જવાનું કે નહીં? એટલે અહીંયા મૂકી દો 0. સમીકરણ નંબર આપી દો 2. હવે ત્રીજું શું બાકી રહ્યું? તો કે વક્ર સપાટી. તો નળાકારની વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ. તો એને આપણે કહી દઈએ φ3. તો સૂત્ર શું થાય? E ડેલ્ટા S cos θ. E એટલે વક્ર સપાટીએ વિદ્યુત ક્ષેત્ર, ડેલ્ટા S એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અને θ એટલે E અને ડેલ્ટા S વચ્ચેનો ખૂણો. તો આ વક્ર સપાટી થઈ ગઈ. દેખાય ને આવડ્યા?
ને વક્ર સપાટીનું ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય તો એના સમતલને લંબરૂપે હોય, એટલે આમ. તો વક્ર સપાટી તમે જુઓ તો ઈ બધા આમ છે અને ડેલ્ટા એસ એ બધા આમ હશે, તો ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો કેટલો થવાનો? 0 ડિગ્રી. તો અહીં 0 મૂકી દો. તો કારણ કે જે ફ્લક્સ બધું બહાર નીકળે છે ક્ષેત્ર રેખા હોય વક્ર સપાટીમાંથી બહાર નીકળે છે, બરાબર ને? કારણ કે આમ નહીં જઈએ કે કંઈ આમ નહીં જઈએ કે, એટલે વક્ર સપાટીમાં તમને ફ્લક્સ મળશે તો કેટલું હોય એ ગણી નાખીએ. તો φ3 ના φ3, ઈ ના ઈ. ડેલ્ટા એસ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? 2πr_l. અને cos 0 ની કિંમત કેટલી થાય? 1. તો ફાઇનલી φ3 શું થશે કયો? અહીં ડાયરેક્ટ મળી ગયેલા છે, બરાબર? અને સમીકરણ 3 આપી દો. તો હવે આના પછી તમને કુલ ફ્લક્સ મળી જાય. તો લખો કુલ ફ્લક્સ ફાઈ જે પર શું આવશે? ત્રણેય ફ્લક્સનો સરવાળો, ઉપરની સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ પ્લસ નીચેની સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ પ્લસ વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ. તો φ ના φ, φ1 0 છે, φ2 0 છે, અને φ3 કેટલા મળ્યા? તો કે E × 2πrl. તો ફાઇનલી φ શું થશે કયો? આ તો 0 છે, અહીંયા શું આવશે? E × 2πrl. હવે આપણે ગૌસભાઈને યાદ કરીએ. આ φ શું છે? તો કે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ. અને ગૌસભાઈએ શું કીધું કે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ કેટલું હોય? તો કે Q/ε0 જેટલું હોય. લ્યો, E ના E અને 2πrl ના 2πr. હવે આ Q એટલે શું? તો કે બંધ પૃષ્ઠની અંદર રહેલો વિદ્યુતભાર. તો બંધ પૃષ્ઠમાં વિદ્યુતભાર કેટલી લંબાઈ સુધી છે? L લંબાઈ સુધી. અને L લંબાઈમાં જો તમારે ગણવું હોય તો સૂત્ર શું છે? Q = λL. તો બંધ પૃષ્ઠમાં વિદ્યુતભાર કેટલો હશે? Q = λL. તો એ કિંમત અહીં મૂકી દો. તો Q બરાબર મૂકો λ × L, બરાબર ને? ε0 ના ε0, E ના E, 2πr ના 2πr, L ના L. LL કેન્સલ થવાના. આ ઈવડા ઈને સૂત્રનો કરતા બનાવી ગયો તો આ બાજુ જશે તો લેમડાના છેદમાં શું થાય કયો? 2πr ઇન્ટુ શું થશે? ε0, બરાબર? ઈને સૂત્રનો કરતા બનાવો તો આમ જશે. લેમડાના છેદમાં શું હશે? 2πr ઇન્ટુ ε0. પણ ε0 ને પહેલાં લખો ને r ને પછી લખો. લ્યો, આમ તો આપણને સૂત્ર મળી ગયું કહેવાય, પણ ઈજી થોડુંક સાદું રૂપ આપીએ આપણે. તમને ખબર છે કે k બરાબર શું લખીએ? કાંઈ 1/4πε0. તો 4πε0 શું થાય? અને આ બાજુ લઈ જાઓ, k ને આ બાજુ લાવો તો 1/k થાય કે નહીં? તો 4πε0 ભણો ને તમે 1/k લખી શકો. તો બસ એ જ કામ અહીંયા કરવાનું છે. પણ હજી પહેલાં 4πε0 તમારે અહીં લાવવા પડશે. તો એના માટે શું કરશો તમે? અહીં 2 વડે ગુણ નાખો ને 2 વડે ભાગી નાખો. એટલે અહીંયા કેટલા થઈ જવાના? 4 થઈ જશે. એટલે આને આમ લખાય E ના E. અહીંયા 2 વડે ગુણ નાખો એટલે શું થાય? 2 લેમડા. ને અહીંયા 2 વડે ગુણશો એટલે 4 થશે. 4πε0 ઇન્ટુ r, બરાબર ને? 2 વડે ગુણ્યું એટલે 2 લેમડા છે. અને અહીંયા શું થશે? 2 વડે ગુણશો એટલે 2 × 2 એટલે 4 થશે. πε0 ઇન્ટુ r. ને થોડી વાર પહેલાં જ મેં કીધું કે 4πε0 ભણો ને તમે શું લખી શકો? 1/k લખાય. અને આ k ને ઉપર લઈ જાઓ તો 2 લેમડા k થઈ જવાના. એટલે આ સૂત્ર આમ લખાય કે નહીં? ટુ કે λ/r, બરાબર ને? તો આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. સમીકરણ નંબર કેટલામાં આપશો? ચોથું. તો અનંત લંબાઈનો તાર હોય એનાથી r જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો E બરાબર શું આવે?
2k લેમ્બડા અપોન r, 2k લેમ્બડા અપોન r. આ સૂત્રને જો તમારે સદિશ સ્વરૂપે લખવું હોય તો હું અહીં લખી નાખું, બરાબર ને? તમે નીચે લખજો કે સદિશ સ્વરૂપે લખતા, તો હું અહીં સદિશ મૂકી દઉં. તો તમારે અહીંયા સદિશ મૂકવો પડે. આની એકેની માથે સદિશ મૂકી શકાય એમ નથી, એટલે તમારે એકમ સદિશ મૂકવા. આર કેપ, એકમ સદિશ આર કેપ હું કામ મૂક્યો? કારણ કે વિદ્યુત ક્ષેત્ર છે ને, ધ્યાન અહીં આપજો, અંતરની દિશામાં હોય છે. જુઓ, અહીં ધન વિદ્યુત ભાર હોય તો બહાર જતી દિશામાં હોય, અને ઋણ હોય તો દાખલ થતી દિશામાં હોય. તમને આવો પ્રશ્ન પૂછે કે અનંત લંબાઈના તારનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય, તો આપણે આમ યાદ રાખજો કે તારને લંબરૂપે અંતરની દિશામાં ધન વિદ્યુત ભાર હોય તો બહાર જતી દિશામાં હોય, ઋણ વિદ્યુત ભાર હોય તો દાખલ થતી દિશામાં હોય. બીજી એક વાત આપણે યાદ કરી લઈએ કે આ તારનું વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કેવો સંબંધ ધરાવે? તો અંતરના વ્યસ્ત મુજબ બદલાશે. એટલે તારનું વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કેવો સંબંધ ધરાવે છે? તો કે અંતરના વ્યસ્ત મુજબ બદલાતો હોય. જેમ જેમ અંતર વધતું જશે એમ વિદ્યુત ક્ષેત્ર ધીમે ધીમે શું થતું જાય છે? એનું ઘટાડો થતો જતો હશે. તો આ અતિ સરસ મજાની થિયરી, મોસ્ટ આઈએમપી છે. તો વ્યવસ્થિત રીતે લખી નાખજો ટૂંકમાં. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં વિદ્યુત ક્ષેત્રના ઘણા બધા સૂત્ર મેળવ્યા, અને અત્યારે બધા સૂત્ર મારે તમને યાદ કરાવવા પડશે. પહેલાં તમે એક સૂત્ર મેળવ્યું હતું બિંદુવત વિદ્યુત ભારનું, યાદ છે? બિંદુવત વિદ્યુત ભાર. કોઈ વિદ્યુત ભાર ક્યુ લ્યો તો એનાથી આર અંતરે તમારે વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો સૂત્ર શું હતું? ઈ બરાબર KQ અપોન r². પછી આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યા હતા ડાયપોલ માટે. એમાં આપણે ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું મેળવ્યું હતું? 2kp અપોન r². અને વિષુવ રેખા માટે શું આવ્યું હતું? તો -kp આવે, પણ અત્યારે મૂલ્ય લખીએ આપણે તો kp અપોન r² થશે. અને ત્રીજું આપણે જે ઘટના મેળવી છે એ અનંત લંબાઈનો તાર. તો અનંત લંબાઈના તાર માટે જો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું આવશે? એ અનંત લંબાઈ અથવા એ તાર લખીએ આપણે તો શું આવે? 2k લેમ્બડા, 2k લેમ્બડા અપોન શું આવશે? કયો r. હવે આમાં યાદ એ રાખ્યા જવું છે કે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત મુજબ બદલાય. ડાયપોલના જે વિદ્યુત ક્ષેત્ર છે એ અંતરના ઘનના વ્યસ્ત મુજબ બદલાય, અને જે તારનું વિદ્યુત ક્ષેત્ર છે એ અંતરના વ્યસ્ત મુજબ બદલાય. ને જો આ તેના આલેખ દોરવા હોય તો આલેખ આમ આવશે. તાર માટે જો દોરવો હોય તો ઈ વિરુદ્ધ આરનો આલેખ કહે તો આમાં તમારે છે ને એ અતિવલય આવે, ઓછો વક્ર. આમાં તમારે ઈ વિરુદ્ધ આરનો આલેખ દોરવો હોય તો પરવલય આકારનો આવશે. આના કરતાં વક્ર થોડોક વધારે બતાવવાનો. ને જો આનો તમારે આલેખ દોરવો હોય તો આમાં તમારે વધારે વક્ર બતાવી દેવાનું. આ અંતરના વ્યસ્ત મુજબ છે, આ અંતરના વર્ગના વ્યસ્ત મુજબ છે, ને આ અંતરના ઘનના વ્યસ્ત મુજબ છે. આમાં ધીમે ધીમે ઘટતું હશે, આમાં એના કરતાં વધારે ઝડપથી ઘટે, ને આમાં બહુ ઝડપથી ઘટતું જશે ટૂંકમાં. એટલો તમે વિચારી શકો ખરા. તો હવે આપણે અતિ લાંબા તારનો એક દાખલો ગણીએ. મારા ખ્યાલ મુજબ સ્વાધ્યાયનો 23મો દાખલો છે. ભૂલ ચૂક લેવી દેવી, બરાબર ને? એમાં એમ કીધું છે કે તમારે એક અનંત લંબાઈનો તાર લેવાનો છે, અને આ તારથી 2 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ તમને વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે.
એટલે અંતર કેટલું આપ્યું તો કે 2 સેન્ટીમીટર. અને વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું છે E બરાબર 9 × 10⁴ ન્યૂટન પર કુલમ. તો તમને એવું પ્રશ્ન પૂછ્યો કે આ તારની રેખીય ઘનતા લેમ્બડા ગણો. તો આપણે સૂત્ર હાજર છે કે અનંત લંબાઈના તાર માટે વિદ્યુત ક્ષેત્ર E બરાબર સૂત્ર શું આવે કયો 2K λ/r. તો જે વસ્તુ આપી એની કિંમત મૂકતા જાઓ. E કેટલા આપ્યા તો કે 9 × 10⁴. 2 ના 2 K કેટલા મૂકશો તો કે 9 × 10⁹. લેમડો તો ગણવાનો છે આપણે એટલે લેમડાને એમને રહેવા દો. છેદમાં R કેટલા છે 2 સેન્ટીમીટર એટલે 2 સેન્ટીના કેટલા મૂકશો -2. 9 9 કેન્સલ થયા, 2 કેન્સલ થયા. તો લેમડાના સૂત્રનો કરતા બનાવી ગયો તો -2 અહીંયા જ હશે એટલે 10⁴ હતી ગુણ્યા 10 માથે -2 ને 9 છેદમાં જ હશે. 4 માંથી 2 જાય એટલે 2 આવશે, 9 ઉપર જાય એટલે -9 થશે. -9 + 2 એટલે 10 માથે કેટલી ઘાત થાય -7. એકમ શું આવશે કુલમ પર મીટર. લ્યો તો આ હતો સ્વાધ્યાયનો 23મો દાખલો. આવતા લેક્ચરમાં આપણે ગાઉસના નિયમનો બીજો ઉપયોગ ભણીશું. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.